વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ રેલવે અંડરપાસ મુદ્દે હવે રાજકીય ઘમાસાણ શરૂ થયું છે। અંડરપાસ શરૂ કરાવવા માટે અપક્ષ આગેવાન અને તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ લોકો સાથે સૂત્રોચ્ચાર કરી અવાજ ઉઠાવ્યો હતો। જો કે ભાજપના ધારાસભ્યએ આ સમગ્ર મુદ્દાને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ ગણાવી રેલવેના નિયમોનો ભંગ થયાનો આક્ષેપ કર્યો। લોક સમસ્યાના ઉકેલ માટે શરૂ થયેલો વિવાદ હવે રાજકીય આક્ષેપ પ્રત્યારોપમાં ફેરવાઈ ગયો છે। તો બીજી તરફ વરસાદી પાણી કાઢવા માટેના પંપ અને શેડની કામગીરી હજુ બાકી હોવાથી અંડરપાસના મુદ્દે લોકોની સુવિધા કરતા રાજકીય ખેલ વધુ બની રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। હજારો લાખો લોકોને આ અંડરપાસ ચાલુ થવાથી કે બંધ થવાથી અસર કરે છે। જો બંધ રહેશે તો લાખો લોકોને અસર થશે। એટલે અમારી સૌને પ્રાર્થના છે વેસ્ટર્ન રેલવેની ચૂંટાયેલા પ્રતિનિધિઓને કે આપ અંડરપાસને 4 તારીખ સુધી ચાલુ કરો, 5 તારીખથી આવવા જવા માટે શરૂ કરો, લોકોને રાહત આપો, લોકો પર દયા કરો। હવે બહુ થઈ ગયું, લોકોની ધીરજ